વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પ્રાંત અધિકારીની સુરક્ષામાં વધારો કરવાની માંગણી સાથે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોલીસ વડાને પત્ર લખ્યો છે। ખનીજ માફિયાઓ દ્વારા પ્રાંત અધિકારી અને તેમની ટીમ પર સતત હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પૂર્વ ધારાસભ્યએ પ્રાંત અધિકારીની વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવાની તાત્કાલિક માંગ કરી છે। પ્રાંત અધિકારીની ટીમ જ્યારે દરોડા પાડવા માટે ગઈ ત્યારે તેમની પર હુમલો થયો હતો। આ ઘટનાઓએ ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તેમની પહોંચ સામે સવાલો ઊભા થયા છે। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ મામલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતા આવા હુમલાઓના પ્રયાસોને કારણે પ્રાંત અધિકારીનો જીવ જોખમમાં હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય પગલાં લેવા અત્યંત આવશ્યક છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છાસવારે ખનન માફિયાઓના કિસ્સાઓ આપણી સામે આવેલા છે। અનેક લોકોના મૃત્યુ આ ખાણોમાં થઈ છે। એમાં થાનની કોલસાની ખાણો હોય કે બીજી રેતીની ખાણો હોય, ચારે બાજુ સુરેન્દ્રનગરની અંદર સુરેન્દ્રનગરની માં ધરતીને લૂંટવાનું કામ એ સતત ચાલુ છે। અને ત્યારે લગભગ ક્યાંક ને ક્યાંક તંત્રની રહેમ નજર પણ એના ઉપર હોય છે। પરંતુ મારે આ તબક્કે ચોક્કસ રીતે કહેવું પડે કે જે ચોટીલાના પ્રાંત અધિકારી શ્રી છે, એમણે નિર્ભય રીતે જ્યારથી એ લોકો ચાર્જ લીધો છે ત્યારથી એમણે ખૂબ સુંદર કામગીરી કરી અને આ ખનન માફિયા, કોઈ પણ ખનન માફિયા હોય એની ઉપર એમણે સખત કામગીરી કરી છે। એનાથી પણ આગળ વધીને એમણે એમના જ્યુરિડિક્શનની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કામ થતું હોય તો એના ઉપર ત્યાં જઈને એમણે કામગીરી કરી છે અને એના કારણે એમના જીવનું જોખમ પણ ઊભું થયું છે। આજે જે ઘટના ઘટી એની અંદર ખનન માફિયા ઉપર જ્યાં રેડ કરવામાં આવી, એમના ઉપર હુમલો કરવામાં આવે છે, બધા સાધનો છોડાવી જાય છે અને ત્યાં સુધી ત્યાં પોલીસ તંત્ર પણ ક્યાંય દૂર સુધીમાં દેખાતું નથી। અને જો આવી રીતે એમના ઉપર હુમલા થતા હોય અને બબે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થતા હોય તો એની શું ખાતરી કે કાલે બપાણા સાહેબ ઉપર પણ કોઈ હુમલો નહીં થાય।